તમને પરીક્ષાની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવે, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તમારો આન્સર આવી જશે તમિલનાડુ. હવે કોઈ એવો પ્રશ્ન પૂછે કે આ પોંગલ છે શું, તો બેટા એક પાત્ર લેવાનું, આ પાત્રની અંદર દૂધ નાખવાનું, ખાંડ નાખવાની, મગની દાળ નાખવાની, ચોખા નાખવાના, અને જે વાનગી બને એ વાનગીને આપણે કહીએ છીએ પોંગલ. આ પોંગલનો શાબ્દિક અર્થ શું થાય? તો ઉકાળવું. સરસ મજાની આ વસ્તુને મિક્સ કરીને ઉકાળીને જે વાનગી બનાવવામાં આવે છે એને પોંગલ કહેવાય છે. અને આ પોંગલ જે છે દોસ્તો એ તહેવાર પણ છે. કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો તમારો આન્સર બની જશે તમિલનાડુનો. ક્યારે પોંગલનું આયોજન થાય? તો જાન્યુઆરી મહિનામાં આયોજન થાય. જાન્યુઆરી મહિનાની અંદર દોસ્તો તમિલ મહિના મુજબ આપણે જોઈએ તો થાઈ કહેવાય, થાઈ મહિનો કહેવાય. અને થાઈ મહિનો એટલે જાન્યુઆરીનો મધ્ય ભાગ, જાન્યુઆરીનો મધ્ય ભાગ, ત્યારે આ તહેવારનું આયોજન થાય છે. અને અહીંયા તમારો રાઈટ આન્સર બની જશે ઓપ્શન બી. મજા આવી બધાને? એ કે સાહેબ તમે ગુજરાતના છો તમિલનાડુના હો? હા, આપણને ભાતના રાજ્યની બોલી બોલતા આવડે. તમ જે રાજ્યમાં જવું એ બોલી બોલવાની છે. હા.